નમસ્કાર મિત્રો, હું ઋષિ પાઠક નેચર ક્લબ સુરત કોએક્ઝિસ્ટન વિથ પાયથન અને વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ આપણે સૌ છેલ્લા 9 દિવસથી જોઈએ છે કે આપણી જોડે અલગ અલગ વક્તાઓ આવે છે અને વાઇલ્ડ લાઇફના અલગ અલગ વિષયો પર આપણને માર્ગદર્શન આપે છે. જેમ આપણી ગુજરાતીમાં કહેવત છે કે પાથીએ પાથી તેલ પૂરવું, તેમ કે દરેક વક્તાઓ અલગ અલગ ટોપિક ઉપર આપણને પાથીએ પાથી જેમ તેલ પૂરે છે, તેવી જ રીતે ગઈકાલે આપણને અજયભાઈ મહિડાએ ચરોતરમાં જે અજગરોનું કોએક્ઝિસ્ટન્સ છે લોકો જોડે, કે લોકો જે અજગરો સાથે કઈ રીતે રહે છે અને અજગરને કઈ રીતે બચાવે છે, સુંદર વિષય ઉપર આપણને એમના મંતવ્યો અને એમના વિચારો શેર કર્યા. તેવી જ રીતે આપણી જોડે આજે બોમ્બે નેચરલ હિસ્ટોરિકલ સોસાયટી, જે BNGS તરીકે પ્રખ્યાત છે, તેના સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક ડોક્ટર દિશાંત પારાશરિયા સાહેબ આપણી સાથે જોડાયા છે, જેમને મરીન વાઇલ્ડ લાઈફ એટલે કે જે દરિયાઈ વન્યજીવ સૃષ્ટિ છે એની પર છેલ્લા 18 વર્ષથી તેના બચાવનું કામ કરી રહ્યા છે અને તે આપણને મરીન વાઇલ્ડ લાઈફ ઉપર ઘણી બધી સરસ માહિતી આપણી સાથે શેર કરશે. બહુ ઓછા લોકો એવા છે જે મરીન વાઇલ્ડ લાઈફ ઉપર કામ કરતા હોય અને જેમની જોડે મરીન વાઇલ્ડ લાઈફની નોલેજ હોય. તો આપણે પારાશર સાહેબને રિક્વેસ્ટ કરીએ કે આપણું આજનું સેશન લે અને આપણને થોડી રસપ્રદ માહિતી શેર કરીએ. ડોક્ટર સાહેબ, ઓલ ઓફ યોર્સ. Thank you so much, Rushibhai. I am Dr. Dishant Parashare and I'm currently working with Bombay Natural History Society as a scientist. And I am looking after the projects taking place in Gujarat along with a couple of my other colleagues. And I'm working in this field, as Rushibhai said, since last almost 18 years. And since last 18 years, I'm roaming on the Gujarat coast, trying to find out what are the animals seen on the Gujarat coast and how best we can conserve them. My presentation is in English as well as Gujarati. So I'll be shifting between English and Gujarati. અને આપણે ગુજરાતીઓ તો ખીચડી બનાવવામાં અને ખાવામાં એક્સપર્ટ છીએ, એટલે થોડું ખીચડી જેવું તમને લાગે તો પ્લીઝ bear with me and let us go ahead with the presentation. Please share the presentation. So first thing that whenever I see, I say ocean or sea, what comes to your mind? દરિયો કહેતા મગજમાં સૌથી પહેલું શું આપણને વિચાર આવે? So somebody will say કે મને સરસ બીચ દેખાય છે, I can see a beautiful beach. કોઈને એવું પણ લાગે કે કોઈ સરસ ફ્રેન્ડ સાથે બીચ ઉપર ચાલવા જાય. Somebody will feel that some adventurous sport should be done on sea coast. So whenever somebody asks me ki tamne dariya par jata tamne shu vichar aave, so if somebody asks me in English that what do you feel when you go to sea, I call it romance. And whenever somebody asks me in Gujarati કે તમને દરિયા પ્રત્યે કેવું લાગે છે, તો હું કહું છું કે મને રોમાંચનો અનુભવ થાય છે. એટલે દરિયો આપણને રોમાંસ અને રોમાંચ બંને અનુભવો કરાવે છે. ડિપેન્ડ્સ કે આપણે કેવો અનુભવ કરવો છે. અને ઘણા લોકોને કદાચ આવો પણ વિચાર આવે, જે લોકો દીવ, દમણ, ગોવાના શોખીન હોય, એ દરિયા સાથે આવી સરસ વસ્તુઓને પણ સાંકળી લેતા હોય છે. But today we will be talking more about something else. We will be talking more about how oceans, touch our lives and how best we can try to conserve them. And actually, what are oceans? The world is covered 70% by oceans, but if you see the type of research, all the information available with us on oceans is very, very less. So I'm just trying to touch upon some of the parts on oceans. દરિયા વિશે કંઈક આજે આપણે થોડું રસપ્રદ જાણીએ અને મારા જે કંઈ અનુભવો છે હું તમારી બધાની સાથે શેર કરું. So there are two different terms, oceans and seas. મહાસાગર અને સમુદ્ર બે અલગ અલગ ટર્મિનોલોજી છે. મહાસાગર ક્યારે વપરાય અને સમુદ્ર ક્યારે વપરાય? તો સમુદ્ર જે છે એ થોડા નાના, they are smaller units of oceans. Oceans are basically very large ecosystem, and geographically also they cover a very large area. Seas are generally attached or it fringes with the landmass. જમીન સાથે અંશતઃ જોડાયેલા હોય છે અને they are, as I said, they are part of oceans. There are two more terminologies, that is Gulf and Bay. ગુજરાતીમાં જેને અખાત અને ખાડી કહેવામાં આવે છે,
Bay is less angular curves of the landmass where ocean touches. For example, Bay of Bengal. And Gulf is more angular, inundation of ocean. For example, we have Gulf of Khambat and Gulf of Kutch. અખાત અને ખાડી, કચ્છનો અખાત અને બંગાળની ખાડી, એમ આપણે જુદા પાડીએ છીએ. So we very well remember a famous song, सात समंदर पार मैं तेरे पीछे पीछे आ गई. So which are these seven oceans? So they are Arctic, then in the northern part it is Northern Atlantic and Northern Pacific Ocean. In south there is Southern Pacific, Southern Atlantic Oceans, Indian Ocean is there, and Southern Ocean. So in this way there are seven oceans are there. And if you see, the Arabian Sea is part of Indian Ocean. So there are seas which are part, or they collectively form oceans. આ જે આખો મેપ છે એ તમને એવું બતાવે છે કે દરિયામાં જુદા જુદા ઝોન્સ કેવા હોય છે, how it is the zoning of ocean or sea has been done. Basically it is based on light penetration. પ્રકાશ છે એ પાણીમાં ક્યાં સુધી અંદર જઈ શકે એ પ્રમાણે એનું જે વર્ગીકરણ છે, એનું જે ઝોનેશન છે એ કરવામાં આવ્યું છે. So the upper sunlight zone is sometimes about 200 meters, જ્યાં પાણી ખૂબ ટ્રાન્સપરન્ટ, ખૂબ સરસ હોય, સેડિમેન્ટેશન એટલે કે નદીનો કાપ કેવું ઓછું ભળતું એવી જગ્યાએ ઘણી વખત 200 મીટર સુધી લાઇટનું પેનિટ્રેશન બહુ સરસ થતું હોય છે. અને જે 1000 meters downwards, the zone is called as the midnight zone, because light does not penetrate there. And if you see how deep oceans can go, then you see that it is almost 11,000 meters. Our Mount Everest is limited to 8,800 or something meters. So the deepest oceans are as deep as 11,000 meters. Now three terms very frequently come to our mind. દરિયાની જ્યારે વાત કરીએ ત્યારે ત્રણ જે શબ્દો છે એ આપણા મોઢામાં ગોળ ગોળ ફરિયાદ કરે છે, મોજા, ભરતી અને પ્રવાહ. Now we have to understand that all three terminology are very different. મોજા જે છે અથવા તો જે waves છે, it is created by the differences of the air pressure. આપણે ઘણી વખત સાયક્લોનમાં એમાં વાંચતા હોય છે કે અહીંયા આગળ લો પ્રેશર થયું, અહીંયા આગળ એના કારણે વાવાઝોડું આવ્યું. So because of these things, waves are created in the ocean, and when it comes towards the edge or towards the landmass, ત્યારે એ waves ત્યાં આગળ બ્રેક થતા હોય છે. બીજી વસ્તુ છે એ ભરતી, that is tide. So when I was very young, maybe 4 years or 5 years old, I used to visit this place which is called Nishkalank Mahadev near Bhavnagar. કોળિયા કરીને એક ગામ છે, ત્યાં આગળ સમુદ્રની વચ્ચે, એટલે કે જે હાઈ ટાઈડ એટલે કે જ્યાં સૌથી વધારે ભરતી આવતી હોય ત્યાંથી લગભગ એકાદ કિલોમીટર અંદર એક મંદિર છે શંકર ભગવાન. Now the interesting thing is, then whenever I go in high tide, I see that the temple is fully drowned. And whenever I went there in low tide, it is almost exposed like 10-11 meters. And it is the highest tidal amplitude, second highest tidal amplitude in the world, where in the low tide you are standing on the floor, sea floor, and whenever it is high tide, 11 meters water is above you. એટલે કે ઓલમોસ્ટ 40 ફૂટ પાણી તમારી ઉપર હોય, એટલું બધો પાણીનો ફેરફાર ભરતીને ઓટમાં જોવા મળે છે. એટલે એઝ અ કિડ I used to I was very amazed કે આટલું બધું પાણી ક્યાં જતું રહ્યું. ગઈકાલે આવ્યા હતા તો આખું ભરેલું હતું, આજે આવ્યા તો આખું ખાલી છે. So basically what happens that the moon, એટલે કે જે ચંદ્ર છે, its gravitational force works on the water. And as we all know that earth rotates on its axis and the moon encircles the earth. So whenever the moon is near to any place, at that particular place it will be high tide, and on the opposite side it will be low tide. So
astronauts can throw more light on this, but basically it is the movement of the moon which regulates this tides. On our coast, ગુજરાતના કોસ્ટ ઉપર આપણે બે વખત દિવસમાં બે વખત હાઈ ટાઈડ અને લો ટાઈડ આવે છે. The second term is પ્રવાહ અથવા તો કરન્ટ્સ. અહીંયા આગળ તમે એક આમ એરો કરેલા રેડ અને બ્લુ પાથ જોઈ શકો છો. Now these paths are called Great Ocean Conveyor Belt. Now what are these? જે પ્રવાહ છે એટલે ખૂબ મોટો પાણીનો જથ્થો હોય એ જનરલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે. Now in the near the equator they get warmed. એ પાણી જે છે એ ગરમ થાય છે. And when it circulates towards the southern hemisphere or northern hemisphere, they get cooled down and return back. So that's how the currents regulate the ocean temperature. દરિયાનું જે ટેમ્પરેચર છે એને રેગ્યુલેટ કરવા માટે કરન્ટ્સ એટલે કે પ્રવાહો બહુ જ જરૂરી છે. અને the currents are mainly below the sea surface. So they are also sometimes referred as undercurrents. એના અંડરકરન્ટ્સ નો મતલબ બીજી ભાષામાં તે ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે થાય છે, બટ બેઝિકલી દે આર અંડરકરન્ટ્સ મીન્સ કે સી સરફેસ જે છે એને છોડીને બાકીનું જે નીચેનું પાણી છે એની એમાં વાત કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી ગ્રેટ ઓશન કન્વેયર બેલ્ટ which mainly regulates the water temperature. And these are some other regional currents which help in regulating the ocean temperature. We all know that sea is salty. દરિયો ખારો છે. So because we all know the reason also that it is mainly because of sodium chloride, the salt that we eat. But in addition to this sodium chloride, which almost cover 80-85% of the sea salt, એની અંદર મેગ્નેશિયમ, સલ્ફેટ, કેલ્શિયમ, પોટેશિયમ એવા ઘણા બધા બીજા સોલ્ટ્સ પણ હોય છે જે આપણને દરિયાની અંદરથી મળતા હોય છે. એન્ડ દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ વિલ બી ટોકિંગ અબાઉટ ધી બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી જે છે એ કેવી કેવી હોય છે દરિયાની અંદર. Now the biodiversity, when we talk about the fauna part, it's like animals, there are almost 35 phylums. Phylum je lokone khabar hoy samuday. There are 35 animal phylums as of now listed in the classification system. So out of these 35, almost 32 phylums are represented in the ocean. એટલે તમે ઇમેજિન કરી શકો કે ઓશન્સ જે છે, સમુદ્રો છે, એની જૈવિક વિવિધતા જમીન કરતા ખૂબ જ વધારે છે. ખાલી વાત એટલી જ છે કે આપણે એટલું બધું જઈ નથી શકતા અને એટલે આપણને એટલું બધું જૈવિક વિવિધતાનો ખ્યાલ નથી. So now when we talk about biodiversity or the diversity, the first thing comes as the ecosystem diversity. So what are the important ecosystems of the marine life or the oceans? So the first, which is considered as the coral reefs, are the rainforest, which are the most one of the most productive ecosystem કે જ્યાં આગળ ખૂબ જ બધી જૈવિક વિવિધતા આપણને જોવા મળે છે એ કોરલ રીફ્સ છે. ગુજરાતમાં પણ આપણે કોરલ રીફ જોઈએ છે અને ઇન્ડિયામાં આવી 4 મેજર કોરલ રીફ્સ છે. સૌથી પહેલી જે છે આંદામાન નિકોબારની એ ખૂબ જ જાણીતી છે. એ પછી લક્ષદ્વીપ આઇલેન્ડ્સ જે છે એ પણ ખૂબ જ જાણીતા છે. પછી ગલ્ફ ઓફ મનાર તમિલનાડુ કોસ્ટ પર છે. They are also popular, and the fourth one is the coral reefs of Gulf of Kutch, which is very unique and very beautiful coral reef that we have. After that we have mangroves. Mangroves are the plants which grow in the intertidal areas, and this ecosystem, mangrove ecosystem, was very less explored or less understood till 2004. 2004 માં જ્યારે સુનામી આવ્યું અને ઈસ્ટ કોસ્ટને ખૂબ જ ખરાબ રીતે સુનામીએ તબાહ કર્યું. During that time
lot of research scientists came up with the findings that wherever these mangroves were there, lot of people survived because the waves got broke because of these mangroves. So after that, government and a lot of NGOs started restoring this ecosystem, અને એ રિસ્ટોરેશનના પરિણામે અત્યારે ગુજરાતમાં આનું સૌથી વધારે રિસ્ટોરેશન થઈ રહ્યું છે. The other important ecosystem is mudflats. We have very good mudflats in Gulf of Khambat. Then we have sandy shores. In Gujarat, we have sandy shores on the Saurashtra coast. ઓરિસ્સાની અંદરનો જે સેન્ડી કોસ્ટ છે એ ખૂબ જ વર્લ્ડ રિનાઉન્ડ છે, અને ત્યાં આગળ લાખોની સંખ્યામાં દરિયાઈ કાચબા, ખાસ કરીને ઓલિવ રીડલી, ઇન લેક્સ દે કમ ટુ નેસ્ટ. અને આ લોકડાઉન પીરિયડ દરમિયાન એટલે ફેબ્રુઆરી પછી માર્ચ મહિનામાં લાખોની સંખ્યામાં આ વર્ષે પણ ઓડિશામાં દરિયાઈ કાચબાએ ઓલિવ રીડલી ટર્ટલ્સે ત્યાં આગળ નેસ્ટિંગ કર્યું છે. Some other important ecosystems are rocky coast, which protects the shores. Then lagoons are a very unique ecosystem. In India, we have lagoons in Lakshadweep archipelago. And seagrass is very interesting ecosystem. Daryai ghas jene kehvay che, because it is the least explored ecosystem in oceans. Just like our terrestrial grass, there are these are the grasses you can see on the sea, inside the sea. And turtles and dugong, especially dugong is a marine mammal which feeds solely on this seagrass. Salt pans is actually a man-made ecosystem, but as a man-made ecosystem, it is currently serving as one of the most critical ecosystem for conservation of migratory shorebirds. કારણ કે ગુજરાતની અંદર ખૂબ બધા શોરબર્ડ્સ છે એ જામનગર છે, ભાવનગર છે, પોરબંદરના સોલ્ટપેન્સમાં ફીડિંગ માટે અને રૂસ્ટિંગ માટે આવે છે, અને these solpens have become their wintering grounds permanently, and that's why they are very critical man-made ecosystem, especially when we are talking about sea coast and the coastal areas. Food web is very very complex in marine ecosystems. ખૂબ બધી ડાયવર્સિટી છે અને એકબીજા ઉપર ખૂબ બધા ફૂડ રિસોર્સિસ માટે કોમ્પ્લેક્સ રીતે જોડાયેલા છે. સો ધી ફૂડ વેબ ઓર અથવા તો જેને આપણે ગુજરાતીમાં આહાર જાળ કહીએ છીએ, એ ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રકારની છે દરિયાઈ જીવસૃષ્ટિમાં. So when we talk about the food web, the first thing comes into the mind which are the producers which produce the food. ઉત્પાદકો જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ, એ ઉત્પાદકો કોણ? તો જે આ પિક્ચર છે આ અને આ એ બંને છે દરિયાઈ લીલના. તો ઘણા બધા પ્રકારની લીલ દરિયાની અંદર થાય છે જે પ્રાઇમરી પ્રોડ્યુસરનું કામ કરે છે. એ ઉપરાંત મેંગ્રુવના જે વૃક્ષો છે, ધ મેંગ્રુવ્સ આર વન ઓફ ધી બેસ્ટ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ ઇન ઓશન ઇકોસિસ્ટમ. અને દરિયાઈ ઘાસ છે, તો આ જે જોઈ શકાય એવા આ પેલા ઉત્પાદકો છે. ઇન એડિશન ટુ ધીસ દેર આર લોટ ઓફ ફાઇટોપ્લેન્ક્ટન્સ, જેને આપણે પ્લાવકો કહીએ છીએ. They also act as very good producers. Then the consumers who are herbivores, they feed on either grass or algae or mangroves. Then we also have secondary consumers which feed on other animals, જેને આપણે ઉપભોગી કહીએ છીએ. So olive ridley feeds on shrimps and jellyfishes. The grouper is also a carnivore fish. Sea snake is also carnivore. And these are the top predators. Some of the marine mammals like dolphins, sharks as a fish is also can be considered as top predator. And in any ecosystem, humans are obviously the top predators, ferocious predators.
Now, I would like to talk a bit about some of the adaptations that we see in oceans. કેટલી યુનિક વસ્તુઓ હોય છે દરિયામાં. આપણને એવું લાગે કે જમીન ઉપર જ તે ઘણી વખત આપણને બધી યુનિક વસ્તુઓ જોવા મળે છે. એડેપ્ટેશન્સ છે ટેરેસ્ટ્રિયલમાં વધારે, બટ in marine it is the adaptations are more prominent and more fascinating. અહીંયા આગળ તમે 3 અલગ અલગ shells જુઓ છો, 1, 2 અને 3. Now these Turritella are basically seen on the sandy beaches, sandy shores. This Hemiphysis is basically a bottom shell, દરિયાની તળિયા પર જોઈ શકાય, and this telescopium is seen generally in the muddy mangrove areas. હવે આ ત્રણેયનો જે આકાર છે એવો છે કે જે એની હેબિટેટને અનુલક્ષીને છે. This is very like a screw, it goes inside the sand very easily and it can camouflage also very fast. આ જે શેલ છે ટેલિસ્કોપિયમ, એની અંદર એકદમ સ્પાઇરલ્સ વાળી રચના હોય છે. There are so many spirals inside this shell, because of which the mud cannot go deep inside and harm the shell. કારણ કે આ મડ જે છે એ આજુબાજુનો મેંગ્રુવનો એ ખૂબ જ પાતળો ને એવો હોય, ખૂબ જ ઝીણી માટી આપણે હોય ને એવો હોય. So because of these walls, the mud cannot go very deep inside. And this shell is very huge, large and heavy. So in the bottom of the sea, because of the water pressure, it doesn't get affected. એટલે દરેક shells છે એ એની હેબિટેટને અનુલક્ષીને શેપ, સાઇઝ, એનું વેઇટ અલગ અલગ હોય છે. અને બીજી એક વસ્તુ ખાસ નોટ કરવા જેવું કે shells છે, if you see freshwater shells, તો they are very light in weight. એની બહારનું જે કેલ્શિયમ સ્ટ્રક્ચર છે અથવા તો કેલ્શિયમ કવર છે, it is very light because fresh water has less salts, it has less calcium carbonate compared to the calcium carbonate that we have in the oceans. So any of the ocean shells are much harder, much sturdier than the freshwater shells. Then very nice adaptation is seen for swimming. અહીંયા તમને બે અલગ અલગ પ્રાણીઓ દેખાય છે. બંને હું તમને ઓળખી આપું કે આ જે છે તમારી સ્ક્રીનમાં જે બ્લુઇશ કલર અને વ્હાઇટિશ કલરનું એનિમલ છે એ શાર્ક છે, અને જે ડાબી બાજુ છે એ ઇટ્સ અ વેલ. નાઉ ટુ ક્લાસિફાય, શાર્ક છે એ એક માછલી છે અને વેલ છે એ એક સસ્તન, એટલે કે ઇટ્સ અ મેમલ એન્ડ ઇટ્સ અ ફિશ. Shark is a fish, whale is a mammal. If you see the tail fin of shark is vertical, આપણે ઊભી છે એની આપું છું, અને જ્યારે વેલની છે એ હોરિઝોન્ટલ, એટલે કે આડી. હવે એવું શું કામ હોય? Now most of the fishes when they swim, they don't change height so much. Vertical swimming fishes એટલું બધું નથી કરતી જેટલું mammals કરે છે. So generally fishes swim unidirectional or એક કોઈક સીધી દિશામાં, in a straight line like. So they just have to flip the back tail and take the propulsion. Whereas in mammals they have to take the breath outside the water and then go deep inside. આપણે જેમ ડૂબકી મારતા હોય ને એમ whale અને બીજા જે mammals છે એ લોકોને ડૂબકી મારવી પડે. In that particular case, when they have to come up and go down, this horizontal tail will help them to swim. So even by seeing the tail fin, you can predict that a fish છે કે mammal છે, right? Then there is something very nice called breathing adaptation. માછલીઓની અંદર છે એ ફેફસા ખૂબ જ એક બે ત્રણ માછલીઓ જેવી છે જેને લંગ બ્રીધર્સ કહેવાય, કે જેની અંદર ફેફસા હોય. પણ એ સિવાય બધી જે માછલીઓ છે એને ગિલ્સ, અથવા તો આઈ થિંક ગુજરાતીમાં એને ચૂઈ કે એવું કશું ચૂઈ કહેવાય છે મારા ખ્યાલથી. Now these gills have very fine aortas,
એઓટાસ એટલે આપણે જે ધમનીઓ અને શીરાઓ કહીએ ને એમાં ધમનીઓ હોય છે વિચ આર કનેક્ટેડ ટુ ધી હાર્ટ. હવે ઓક્સિજનેટેડ પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો હોય. ઓક્સિજન ઇઝ ઓલવેઝ ધેર ઇન ધી વોટર વિચ પાસીસ ફ્રોમ માઉથ એન્ડ કમ્સ આઉટ ફ્રોમ ધી ગિલ્સ. એટલે આ જે આખી ટનલ જેવી રચના થાય એમાં પાણી મોઢામાં જાય ઓક્સિજન વાળું અને ગિલ્સમાંથી બહાર નીકળે. ઇન ધ મીન ટાઈમ ધ ઓક્સિજન વિચ ઇઝ ડિઝોલ્વડ ઇન ધી વોટર, પાણીની અંદર જે ડિઝોલ્વડ ઓક્સિજન છે એ આ ગિલ્સમાં જે ધમનીઓ છે એની અંદરના બ્લડ સાથે મિક્સ થઈ અને હાર્ટ સુધી જશે એન્ડ ધેન ધ હાર્ટ વિલ પમ્પ ધી ઓક્સિજનેટેડ બ્લડ ટુ ધી બોડી. This is very beautiful example. આ એક થોડું લાંબુ દેખાય છે કે this is called બોનેલિયા. હવે બોનેલિયાની સ્ટોરી ખૂબ જ સરસ છે. What you are seeing on your screen, this whole animal is a female બોનેલિયા, એટલે કે એક માદા બોનેલિયા છે. બોનેલિયા છે એક પ્રકારનું વર્મ છે. અને જેમ અળસિયું છે, અળસિયું એનેલિડ ફાઇલમમાં આવે, એમાંથી તે ડિરાઇવ થયેલું એક ફાઇલમ સુપર ફાઇલમ છે એકાયુરા. એકાયુરાનું વર્મ છે આ બોનેલિયા. નાઉ ધીસ ફિમેલ એમાં જ્યારે ફર્ટિલાઇઝેશન થાય અને ધ લાર્વી કમ્સ આઉટ ફ્રોમ ધી એગ and flowing in the water, at that particular time the sex of the larvae is not determined. આપણે જે ગુજરાતીમાં કેમ બાબો આવે તો પેડા આપે ને છોકરી આવે તો જલેબી આપીએ એવું છે ને, પણ આ બોનેલિયા નક્કી જ નથી કરી શકતું કે એને પેડા આપવાના છે કે જલેબી આપવાની છે. ઇટ ઇઝ કન્ફ્યુઝડ. સો વોટ હેપન્સ, તો એ લાર્વી જ્યારે પાણીની અંદર, દરિયાના પાણીની અંદર, ઇટ હેઝ ટુ ઓપ્શન્સ. હવે એ લાર્વી કાં તો દરિયાના પાણીમાં તરતું એને આવી કોઈક ફિમેલ બીજી એને રસ્તામાં મળી જાય અને એ લાર્વી જે છે એ ફિમેલનું આ જે મોઢું છે ત્યાં આગળ સેટલ થાય, તો એ લાર્વી પર આ ફિમેલના હોર્મોન્સની અસર થવાથી ઇટ વિલ ટર્ન ઇન્ટુ અ મેલ. એ લાર્વી એક નર બની જશે, એક મેલ બની જશે અને ફોર એવર ઇટ્સ લાઈફ એ એના મોઢાની અંદર જ રહેશે. અને એ નરની સાઇઝ છે એ અમુક થી મોટી નહીં હોય. આ ફિમેલ જે છે એ 1-1.25 મીટર જેટલું લાંબુ હોય અને એનો મેલ છે એ હાર્ડલી 3-4 નો હોય. હવે ઓપ્શન 2 શું? એ લાર્વી તરતી ક્યાંક બીજે જાય જ્યાં એને ક્યાંય રસ્તામાં કોઈ જ આવી ફિમેલ ના મળે. 5-6 દિવસનો એનો લાર્વીનો ટાઈમ હોય, એમાં એને કોઈ આવી ફિમેલ ના મળે એન્ડ ઇટ સેટલ સમવેર એલ્સ ઇન ધી ઓશન, તો એ બીજી ફિમેલ બને છે. ધીસ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટલ સેક્સ ડિટર્મિનેશન, એટલે કે લિંગ નિશ્ચયન, પર્યાવરણના આધાર પર લિંગ નિશ્ચયનની ઘટના બનવી. સો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. એવું જ બીજું એન્વાયરમેન્ટલ સેક્સ ડિટર્મિનેશન છે એ કાચબાની અંદર છે. કાચબાના ઈંડા જ્યારે રેતીમાં દબાયેલા હોય ત્યારે જો રેતીનું ટેમ્પરેચર, ખાસ કરીને ઓલિવ રિડલીમાં, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ if the temperature is 32 degrees Celsius and if it crosses 32 degrees Celsius, the sex of the baby turtles will be skewed towards any one gender. એટલે બધા નર થઈ જાય કદાચ. એટલે it is very important for sea turtles to find out a place where the temperature is regulated which is desired. જે તાપમાન છે નિશ્ચિત હોવું એ દરિયાઈ કાચબા માટે ખૂબ જરૂરી છે. અને એ જ રીતે આ બોનેલિયાની અંદર પણ એ ક્યાં આગળ સેટલ થાય છે દરિયાની અંદર એના ઉપર એનું જેન્ડર અથવા તો સેક્સ ડિટર્મિન થાય છે. પેરેન્ટલ કેર. હવે તમને એક સરસ વિડીયો બતાવું ને પછી પેરેન્ટલ કેરની આગળ વાત કરું. હવે આ વિડીયો જે તમે જોયો એ એક તો પહેલી વસ્તુ એ કે ગુજરાતમાં જ લીધેલો છે. ઇટ ઇઝ ફ્રોમ ગુજરાત
ઓખા પાસેથી મારા જે કલીગ છે ડોક્ટર ભાવિક પટેલ, he got this video. And interestingly, in seahorses, this is a seahorse which is a kind of fish, એક જાતની માછલી જ છે, એ ઘોડો નથી કે સસ્તન વર્ગનું પ્રાણી નથી, પણ seahorse is a fish. અને એની અંદર જે ફર્ટિલાઇઝડ એગ્સ છે એ મેલની અંદર રહે છે. આપણે જનરલી પેરેન્ટલ કેરની વાત કરીએ તો મધર ટેક્સ કેર ઓફ ધી બેબીઝ, જ્યારે સી હોર્સની અંદર ધ ફાધર ટેક્સ કેર ઓફ ધ બેબીઝ. અને એને જેમ કાંગારૂની અંદર બ્રૂડ પાઉચ હોય એવું પાઉચ હોય છે જેની અંદર બેબીઝ ખાસો લાંબો ટાઈમ સુધી હોય છે, અને પછી એ બેબીઝ હેચ આઉટ થાય છે. ધીસ ઇઝ અબાઉટ ડિફેન્સ. આ જે ફોટો છે ઇટ ઇઝ ઓફ બ્લુ રિંગ્ડ ઓક્ટોપસ. Now, this blue ringed octopus is considered to be one of the deadliest poisonous animal on the earth, and number one in the marine life. So, such venomous animals are also there in the oceans. Fortunately, આપણા ગુજરાતના કોસ્ટ ઉપર આ બ્લુ રિંગ્ડ ઓક્ટોપસ જોવા નથી મળતો, પણ ગ્રેટ બેરિયર રીફમાં અને ઓસ્ટ્રેલિયાના બીજા દરિયા કિનારે આ જોવા મળે છે. સિમ્બાયોસિસ અથવા તો સહજીવન. હવે અહીંયા આગળ જે એક ફોટો છે એ શ્રીમ્પ, એટલે કે એક ક્રસ્ટેશિયન છે, શ્રીમ્પ અથવા તો જેને ઝીંગો આપણે કહીએ છીએ, એનો ફોટોગ્રાફ છે. એ સમુદ્ર ફૂલની અંદર, એટલે કે ઇટ લિવ્સ ઇનસાઇડ ધી સી એનિમોન. Excuse me. So what is the symbiosis in that? Now, whatever the detritus material, એટલે કે જે કચરા જેવું જે મટીરિયલ જે આવે, detritus material, વિઘટિત જે પાર્ટ્સ હોય, એ જ્યારે દરિયાની અંદર તરતા તરતા આવા કોઈ સી એનિમોન ઉપર સેટલ થાય છે, ત્યારે આ શ્રીમ્પ જે છે એ એમાંથી ડેટ્રિયસ મટીરિયલ કાઢી અને ખાઈ જાય છે. અને અગેન્સ્ટ ધેટ ઇટ ગેટ્સ ધ પ્રોટેક્શન ઓફ સી એનિમોન, ઇટ ગેટ્સ અ શેલ્ટર. એટલે શ્રીમ્પને શેલ્ટર મળે છે, અને જે સી એનિમોન છે એનો જે શરીર ઉપર જે બધો કચરો પડે છે એ સાફ થઈ જાય છે. So it's a very beautiful symbiosis in the oceans. So આ એક આપણે જનરલ વાત કરી. હવે વોટ અબાઉટ ગુજરાત? આપણને ગુજરાતમાં શું જોવા મળે છે, અને ગુજરાતના દરિયા કિનારે જઈએ તો આપણે શું શું જોઈ શકીએ, તો એની થોડી વાત કરીએ આપણે. સો વી હેવ ધ લોંગેસ્ટ કોસ્ટલાઇન ઇન ધી કન્ટ્રી. 1700 કિલોમીટર જેટલી લાંબી દેશની કોસ્ટલાઇન જ્યારે 7500 છે, ત્યારે ગુજરાતની જે કોસ્ટલાઇન છે એ 1700. So it is a very significant coastline, and very unique also, because we have two gulfs, Gulf of Kutch and Gulf of Khambat, and because of these two inundations we have such a huge coastline. We have coral reefs. Gulf of Kutch નો જે દક્ષિણ ભાગ છે, જામનગર અને દ્વારકાનો કિનારો, ત્યાં લગભગ 40 થી 42 જેટલા અલગ અલગ ટાપુઓ આવેલા છે, જ્યાં આગળ આપણે કોરલ્સ અને કોરલ રીફ જોઈ શકીએ છીએ. એની સાથે ત્યાં આગળ ઘણા બધા મેંગ્રુવ પણ છે, ખૂબ જ સારા વિસ્તારમાં મેંગ્રુવ છે, અને મેંગ્રુવનું પ્લાન્ટેશન પણ ત્યાં ખૂબ જ, એટલે કે એનું જે રિસ્ટોરેશન છે એની એક્ટિવિટી પણ ખૂબ જ સારી થાય. દેન we have the second highest mangrove cover. In fact, Sundarbans પછી we are the second number in the mangrove cover. અને ગુજરાતમાં જે ઘણી વખત તમે વાંચતા હશો કે જંગલ વિસ્તાર વધ્યો, બેઝિકલી જે જંગલ વિસ્તાર વધે છે આ મેંગ્રોવના પ્લાન્ટેશન અને એના ગ્રોથના કારણે વધતો હોય છે. અને રિસન્ટલી ઇન 2019 we have topped the total marine fish production in the country. આખા ભારત દેશમાં દરિયાઈ માછલીનું જે પ્રોડક્શન છે, જે કેચ છે, એ સૌથી વધારે ગુજરાતમાંથી, અને ઇટ ઇઝ 7.8 લાખ ટન. 7.8 lakh ton fish production we did in the last year, and it is quite a commendable work, thanks to our fishermen in Gujarat coast. Now if we talk about wetlands in Gujarat, we have very few number in the inland wetlands of the country. Excuse me. But if we see the coastal wetlands,
Then out of 41,000 square kilometer area, Gujarat has almost 28,000 coastal wetlands. So it's a quite a significant amount of wetlands that we have. And in total wetland area of Gujarat, the 81% are the coastal wetlands and inland wetlands are just 19%. So what we see? We see sponges. Now, most of you sitting on the chair, you have experienced the Dunlop. આપણે ઘણી જગ્યાએ Dunlop, sponge એ બધી વસ્તુઓ જોઈ છે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇવોલ્વ થયા હશે અથવા તો સ્પોન્જીસ બન્યા હશે ત્યારે ક્યાંથી આઈડિયા ક્યાંથી આવ્યો હશે? તો that is basically from these sponges. These sponges are nothing but natural animals. We see about 70 species of these sponges. And now how they are beneficial? So જૂના જમાનાની અંદર એઝ અ સ્ક્રબ તરીકે એને યુરોપિયન્સ યુઝ કરતા હતા. અને અત્યારે it has a very beautiful biomolecule and biochemical property which is used for treatment of cancers. કેન્સર માટે થઈને દવાઓ બનાવવા માટે આના પર રિસર્ચ અત્યારે થઈ રહ્યું છે. કોષ્ઠાંતરી અથવા તો નિડારિયન્સ, જેની અંદર કોરલ્સનો સમાવેશ થાય છે. So corals, sea anemones, zooanthus, jellyfish, we have about 130 such species આપણા ગુજરાતના દરિયા કિનારે. This is the typical coral reef which we can see in Gulf of Kutch. તમે લોકોએ ઘણા બધા વિડીયોઝ જોયા હશે લક્ષદ્વીપના, અંદામાનના, મોરિશિયસના. પણ આપણી કોરલ રીફ છે એ થોડી જુદી દેખાય છે કારણ કે વી ડોન્ટ હેવ બ્રાન્ચિંગ કોરલ્સ. એ એક્સટિંક્ટ થઈ ગયા છે આપણે ત્યાંથી અને વી હેવ ધીઝ મેસિવ કોરલ્સ. અને એ જ્યારે સાવ લો ટાઇડ હોય, પાણી એકદમ ઉતરી ગયું હોય ત્યારે આ પ્રકારના દેખાય છે. So these are basically the corals which builds the reef. અલગ અલગ ટાઈપના કોરલ્સ હોય અને એના ગ્રોથ ફોર્મ અને એના કારણે એ એકબીજાથી જુદા પડતા હોય છે. Then we have arthropods, that is crabs, shrimps. We almost have about 150 species of crabs and shrimps. We have very good fish production of shrimps, tiger shrimps in Gulf of Kutch. જેની ઇકોનોમિક વેલ્યુ ખૂબ જ વધારે છે. Then we have mollusk એટલે કે shells and clams જેને આપણે કહીએ, શંખલા અને છીપલા. So we have octopuses in that. આપણે ત્યાં octopus જોવા મળે છે, shells જોવા મળે છે. હવે ઘણા બધા લોકો નવરાત્રીમાં કોડીનો ઉપયોગ કરતા હોય કપડા ઉપર લગાડવા માટે ને એના માટે. So basically કોડી is an animalનો એક શેલ છે which falls into molluscan phylum. મૃદુકાય સમુદાયનું એ પ્રાણી છે અને વિવિધ જાતની સી સ્લગ્સ પણ જોવા મળે છે દરિયાની અંદર. હું જ્યારે BNHSમાં મેં જોબ સ્ટાર્ટ કરી 2004-05ની અંદર જે સી સ્લગ્સ છે ગુજરાતની અંદર 20 જેટલી રેકોર્ડ થઈ હશે. And then we took up the task to document sea slugs. Fortunately કદાચ ખૂબ ઓછા લોકોએ દરિયાની અંદર કામ કર્યું છે એ કારણ હોય કે જે પણ હોય, બાય ટુડે એટલે 15 વર્ષની અંદર એ આંકડો 20 થી અત્યારે 100ની ઉપર છે. We could describe also 2 to 3 new species to the science also out of that. That is work being done at BNHS right now. અને એની અંદર ઘણી બધી નવી નવી શોધ થયા કરે છે સી સ્લગ્સની અંદર. Then echinoderms. આપણે સ્ટારફિશનું નામ સાંભળ્યું છે. We know starfish, which is basically not a fish but it's an echinoderm. Sea cucumber છે, sea urchin, all these are examples of echinoderms that we see on our Gujarat coast. And about 14 species of echinoderms are there. Fishes 500 plus, lot of are ornamental and lot of are commercially important. Pomfrets are very important commercially, whereas this puffer fish is highly toxin. અને ફોરેનની અંદર જો આ ફિશ તમારે એઝ અ ફૂડ લેવી હોય રેસ્ટોરન્ટની અંદર તો યુ નીડ ટુ હેવ અ સર્ટિફાઈડ શેફ ફોર દેટ કે જેને
આ ફિશ પફર ફિશ છે એ કુક કરતા આવડતું હોવું જોઈએ. So we have about 500 plus different kind of fishes. Birds અને birds માટે ખાસ હું એવું કહીશ કે because we have great marine life, abundant marine life, we also get very good diversity of birds. જે લોકોને ઓર્નિથોલોજીમાં ખૂબ રસ છે, for them it is very important to understand કે આપણા જે કોસ્ટલ એરિયાઝ છે ગુજરાતના એનું કન્ઝર્વેશન ખૂબ જરૂરી છે. જો એ કન્ઝર્વડ હશે તો over the period of time આ બર્ડ્સ આપણે ત્યાં આવતા રહેશે, otherwise we lose them. And out of 572 birds recorded in Gujarat, almost about 300 birds we record on the coast of Gujarat. Turtles, we have 2 turtles. પહેલા ગુજરાતના કોસ્ટ ઉપર 4 આવતા હતા, હવે આપણે 2 ટર્ટલ જોઈ શકીએ છીએ. One is green sea turtle, Chelonia midas, અને the another is olive ridley turtle. બંને ગુજરાતના કિનારે માળા પણ બનાવે છે, પણ જે ઈસ્ટ કોસ્ટ છે એની સરખામણીએ ખૂબ જ ઓછા માળા બનાવે છે. Then marine mammals, we have 4 species of marine mammals, જેની અંદર 2 dolphins છે, Indo-Pacific humpback અને bottlenose dolphin. Then we have finless porpoise and dugong. These 4 animals are regularly seen. ઘણી વખત occasional whale sightings કે strandings આપણે ત્યાં નોંધાયેલા છે, but we cannot say that they are regularly recorded. So these 4 marine mammals are regularly recorded on Gujarat coast. હમણાં ઘણા વખતથી સાઉથ ગુજરાતની અંદર ફિનલેસ પોર્પોઇસના રિપોર્ટ્સ આવે છે. જો મિત્રો કોઈ સાંભળતા હોય તો બધાને રિક્વેસ્ટ કે પ્લીઝ ડોક્યુમેન્ટ ઇટ, ક્યાંક નહીં ને ક્યાંક એક નાની નોંધ સ્વરૂપે પણ એને પબ્લિશ કરો, બિકોઝ there are very few records of these marine mammals on Gujarat coast. એવું ના થાય કે પછી અહીંયા સુરત પાસે કોઈ જીવ વિવિધતા નથી એમ કરીને એ વિસ્તારને ઇન્ડસ્ટ્રીઝ માટે કે કોઈ બીજા ડેવલપમેન્ટ માટે સોંપી દેવામાં આવે. આપણે આ પ્રાણીને ઓળખીએ છીએ, we know this animal, this is the wildest, and we say proudly that the wildest seen in Gujarat are endemic. Endemic means all over the world it is seen only in Gujarat. Now if you see this tiny animal, guessing the size is very difficult, but I'll tell you that this is less than a 3 centimeter sea slug. દરિયાઈ ગોકળગાય છે, જેનું નામ છે સાકુરેઓલિસ ગુજરાતિકા. ગુજરાતિકા નામ કેવી રીતે પડ્યું? 71 ની અંદર એક ઓસ્ટ્રેલિયન સાયન્ટિસ્ટ બિલ રુડમેન ગુજરાતની અંદર આવેલો, એણે ઓખા વિશે અને દ્વારકા ને એ બધા દરિયા વિશે વાંચેલું. એન્ડ one of very old scientist, James Hornell, worked in that particular area. એટલે એના બધા આર્ટિકલ્સ એને વાંચેલા, and he came to Gujarat and then he went to ઓખા પાસેથી એને આ સ્લગ મળી. And then in 1980 he published a paper called Sakureolis gujatica, અને એનું નામ આપ્યું ગુજરાતમાંથી મળી છે એટલે ગુજરાતિકા. After his publication till 2008 there were no records of this particular sea slug in the world. આખા વિશ્વમાં ક્યાંય આનો કોઈ જ રેકોર્ડ નહોતો. In one of our expeditions we could record this slug in 2008-9. મારી સાથે મારા એક ફોટોગ્રાફર મિત્ર છે વિનોદભાઈ ગજ્જર, એ હતા, and we could photograph this slug at that particular time. So it was rediscovered after 1971, અને એની વચ્ચે આખા વિશ્વમાંથી ક્યાંય કરતા ક્યાંય, અને 2008 થી લઈને અત્યારે પણ 2020 ચાલી રહ્યો છે, we have not come across any of the record. So we consider this as endemic to Gujarat. અને એ પણ ઓખા પાસેનો એક વિસ્તાર છે પોશિત્રા કરીને, જેના ખૂબ નાના વિસ્તારમાં હાર્ડલી 300 સ્ક્વેર મીટરનો વિસ્તાર છે. હું સ્ક્વેર કિલોમીટર નથી કહેતો, 300 સ્ક્વેર મીટર વિસ્તાર, જેની અંદર આ સ્લગ આપણને જોવા મળે છે. સો ઇટ ઇઝ કોલ્ડ પોઈન્ટ એન્ડેમિક. એટલે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ગુજરાતમાં લાયન અને વાઇલ્ડસ એન્ડેમિક છે, બટ ધીસ ઇઝ ઓલ્સો એન એન્ડેમિક, just because it is smaller in size and we have not explored it does not mean કે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઘણી વખત એવું થાય કે ટુ કન્વિન્સ ધી ગવર્મેન્ટ અથવા તો જ્યારે કન્ઝર્વેશનની વાત આવે ત્યારે ઇટ ઇઝ ઓલવેઝ ઇકોનોમી વર્સિસ ઇકોલોજી.
So there was one study conducted by Gujarat Ecology Commission in 2011, and Dr. Dikshit was heading the team, and they calculated that, about 79 lakh 50,000, around about 79 80 lakh rupees per year per square kilometer the coral reef give you. એક સ્ક્વેર કિલોમીટર કોરલ રીફનો વિસ્તાર તમારી આગળ હોય તો એ તમને વર્ષે લગભગ 80 લાખ રૂપિયા આપે છે. આપણો તો કોરલ રીફનો વિસ્તાર ખાસો મોટો છે. And what investment you require? Nothing, just protection. So that is, the economic benefit of a coral reef if you protect it properly. તમારે બીજું તો કંઈ ઇન્વેસ્ટ કરવાનું નથી એની અંદર. So these economics are also very important and play a significant role when it comes to conservation. Now where the problem lies, પ્રોબ્લેમ ક્યાં આવે છે? હવે ગુજરાતની અંદર ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતને મરીન ઇકોસેન્સિટિવ ઝોન તરીકે માનવામાં આવે છે. ઇકોલોજીકલી દે આર વેરી સેન્સિટિવ અને હોવા પણ જોઈએ, બીકોઝ બોથ હેવ યુનિક ઇકોસિસ્ટમ્સ. એકની અંદર કોરલ્સ અને મેંગ્રોવ ઇકોસિસ્ટમ છે, બીજાની અંદર ખૂબ જ સરસ મડ ફ્લેટ્સ છે. સો બોથ આર કન્સિડર્ડ એઝ ઇકોલોજીકલી સેન્સિટિવ ઝોન્સ. Now, if you see Gulf of Kutch, it is lined up with huge industries, and it keeps on coming. ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઝ પ્રપોઝડ છે ત્યાં આગળ, અને ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિસ્ટિંગ પણ છે. The same situation is, with the Gulf of Khambat area. Already ખૂબ બધી industry છે, and there are a lot of proposed areas also where industries can come in any time. So what is the need of the hour? શું કરવું જોઈએ? અનફોર્ચ્યુનેટલી ગુજરાતની અંદર આટલી મોટી કોસ્ટ લાઇન અને આટલા બધા લોકો હોવા છતાં જે રિસર્ચ થવું જોઈએ એ રિસર્ચ આપણી પાસે નથી. આપણી પાસે બેઝ લાઇન જ નથી. આપણી પાસે શું છે એની આપણને નથી ખ્યાલ. તો એ ખૂબ જ કરવાની જરૂર છે. મે બી તમને ક્વોન્ટિફાઈડ ડેટા ના મળે, પણ એક ઇન્વેન્ટરી મળે તમને કે તમારા દરિયા કિનારે કઈ કઈ વસ્તુઓ તમે જોઈ છે. એ એટલું ચેકલિસ્ટ પણ આપણે બનાવી શકીએ તો પણ એ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલીસ્ટ ટુ મેક અ ચેકલિસ્ટ. રિયલ ટાઈમ મોનિટરિંગ ઓફ સી વોટર, દરિયાની જે ક્વોલિટી છે, અત્યારે બહુ બધી જગ્યાએ આપણે વાંચીએ છીએ કે પોલ્યુશન નથી ને એના કારણે દરિયા સાફ થઈ ગયા, નદીઓ સાફ થઈ ગઈ. બટ એકચ્યુઅલી એ રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે જેમ આપણે સેટેલાઇટ ટ્રેકિંગમાં બર્ડને એવરી આવર જોઈ શકીએ કે ક્યાં આગળ એની પોઝિશન છે, અથવા તો વોટ્સએપની અંદર કોઈ ફ્રેન્ડ આપણને લાઈવ લોકેશન શેર કરે તો આપણે જોઈ શકીએ કે કેટલે પહોંચ્યો. એ રીતે રિયલ ટાઈમ મોનિટરિંગ ઓફ સી વોટર ક્વોલિટી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યારે ક્યાં કેટલું પોલ્યુશન થયું, ક્યાં કેટલી પીએચમાં વધઘટ થઈ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મોનિટર. અને કોઈ પણ ડિઝાસ્ટર માટે લાઈક ઓઇલ સ્પિલ છે કે કેમિકલ લીકેજ છે, વી શુડ હેવ ધ ઇમિડિયેટ રિસ્પોન્સ સિસ્ટમ. ઘણી વખત એવું થાય છે કે વી આર નેટેડ ઇન સિસ્ટમ્સ, અને એના કારણે રિસ્પોન્સમાં ખૂબ વાર લાગે. સો દેટ શુડ નોટ હેપન ઇન કન્ઝર્વેશન. વી શુડ હેવ ઇમિડિયેટ રિસ્પોન્સ સિસ્ટમ on hand wherever we have infrastructure, we have development. Nobody is against development. ડેવલપમેન્ટનો વિરોધ કરવો કોઈ પણ રીતે સમજ્યા વગર એ જરૂરી નથી, પણ એની સામે એને પહોંચી વળવા માટે આપણે શું શું કરી શકીએ એ પણ એટલું જ જરૂરી છે. જો એ બધી વસ્તુઓ બહુ પ્રોપરલી આપણે ફોલો કરીએ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરીએ, તો આપણે કન્ઝર્વેશન પર ઘણું બધું કરી શકશું. મારે તમને થોડા સરસ મજાના વિડીયોઝ છે મારી પાસે, મારે તમને બતાવવા છે. મોસ્ટ ઓફ ધેમ આર ફ્રોમ ગલ્ફ ઓફ કચ્છ, અને all these videos belongs to my friend Dr. Bhavik Patel, who is also a scientist with Bombay Natural History Society. Except this first one, બધા જ videos એમના છે. The first one is of feather star, જેમ starfish હોય છે, brittle star, એ બધા એકાઇનોડર્મ્સ છે. એ જ રીતે આ ફેધર સ્ટાર પણ એક પ્રકારનું એકાઇનોડર્મ એનિમલ છે, અને which swims very beautifully.
This video was of a shrimp. It is a shrimp. This is also from Gulf of Kutch area. This video was of a flatworm. Flatworm is a kind of helminthes. એટલે કે worms ની એક પ્રજાતિ છે અને it is as thin as a paper. કાગળ જેટલું પતલું હોય છે અને અમે એને અલાદીન્સ કાર્પેટ કહીએ છીએ. પેલું અલાદીનની કાર્પેટ જેમ ઉડતી હોય ને હવામાં, આ પાણીમાં ચાલતું હોય ત્યારે એવું લાગે છે. This is one of the most fascinating animal I feel. This is an octopus. અને ગલ્ફ ઓફ કચ્છની અંદર જો કોઈ એનિમલ મને સૌથી વધારે ગમતું હોય તો એ ઓક્ટોપસ છે. Now, this one is, I was talking about Sakureolis gujaраtica, which is endemic to, Gulf of Kutch. And it is feeding on specialized hydroids. As a white આપણને દેખાય છે એ પ્લાન્ટ્સ નથી, પણ એ પણ એક જાતના એનિમલ્સ જ છે. સિલેન્ટ્રેટ ફાયલાના called hydrozoa, hydroids. એની ઉપર આ જે સ્લગ છે એ ફીડ કરી રહ્યું છે. And it is almost 2-3 feet depth only during the low tide, where we could take this video. And except the first one, all are from Gulf of Kutch only. એટલે ગુજરાતના જ વિડીયોઝ છે અને ગુજરાતની અંદર જ તે આપણને આટલી સરસ, આટલી સુંદર જૈવ વિવિધતા જોવા મળે છે. કન્ઝર્વેશન કોઈ પણ જગ્યાએ કરવું હોય તો આપણી પાસે જે વેલ શાર્ક કન્ઝર્વેશનનું મોડલ છે અથવા તો વેલ શાર્ક કન્ઝર્વેશન થયું એ એક ખૂબ જ અગત્યની અને બેન્ચમાર્ક સ્ટોરી કહેવાય. કારણ કે શરૂઆતની અંદર કોઈને ખબર નથી કે વેલ શાર્ક અહીંયા આવે છે અને આટલા મોટા પ્રમાણમાં એનું ફિશિંગ થાય છે. તો પહેલા તો ફિશરમેનને, ફિશરીઝ ડિપાર્ટમેન્ટને બધા ખુશ હતા. બટ આફ્ટર અ સર્ટેન અવેરનેસ, મિસ્ટર માઇક પાંડે આવ્યા, ધી સાયલન્ટ શોર નામની ડોક્યુમેન્ટરી બનાવી અને ધીમે ધીમે લોકોમાં એની જાગૃતિ આવવા માંડી. પણ છતાં જ્યારે એક માછલીની અંદરથી 1.5-2 લાખ રૂપિયા મળતા હોય તો કોણ જવા દે. ધેન ગવર્મેન્ટે વિચાર્યું કે શું કરીએ તો આપણે ફિશરમેનને મનાવી શકીએ કે ભાઈ આ માછલીને નથી મારવાની, એનું કન્ઝર્વેશન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આ ધ ફિશ કમ્સ ટુ ધી શોર્સ ઓફ ગુજરાત ટુ રેર ઇટ્સ યંગ વન્સ. એના બચ્ચાના ઉછેર માટે આવે છે. ધેન દે એપ્રોચ મોરારી બાપુ, જે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આ જે ફિશિંગ કમ્યુનિટી છે એ લોકો માટે એક આઇકન છે, અથવા તો જેને કહેવાય કે એક રિલિજિયસ લીડર છે. એમને વાત કરી કે બાપુ આવું છે અને આ માછલીને તો બચાવવી પડે એવું છે, સો યુ પ્લીઝ ડુ સમથિંગ. અને મોરારી બાપુ ઇન વન ઓફ હિઝ રામકથા સેડ દેટ ધીસ ઇઝ વાલી, મીન્સ ધી ડોટર વિચ કમ્સ ટુ યોર હોમ ટુ રેર ઇટ્સ યંગ વન્સ, અને આપણે એને ન મારવી જોઈએ. અને લોટ ઓફ પીપલ અગ્રીડ ટુ ઇટ, કારણ કે રિલિજિયસ લીડર છે અને પીપલ, લોકો એની પૂજા કરે છે. એટલે મોરારી બાપુની વાત ઘણા બધા લોકોએ માની. પણ હવે બીજો પ્રોબ્લેમ એ આવ્યો કે ફિશ છે એ નેટની અંદર આવે, એન્ડ ટુ રિલીઝ ધ ફિશ યુ હેવ ટુ કટ ધ નેટ, દેર ઇઝ નો અધર ઓપ્શન. And once you cut the net, you lose the net, which is quite a significant amount. So forest department started compensating it.
કે તમે જો વેલ શાર્કને રિલીઝ કરો છો તો તમને તમારી જે નેટ તૂટી ગઈ અથવા તો તમારે કાપવી પડી એના બદલામાં તમે નવી નેટ લો એના માટે થોડા રૂપિયા આપે છે. સો અને ટાટા કેમિકલ્સ છે એ એઝ અ કોર્પોરેટ પાર્ટનર આ પ્રોજેક્ટની અંદર જોઈન થયું. સો કન્ઝર્વેશન કેનોટ બી ડન વિથ ઓનલી વન સિંગલ પર્સન. ઇટ હેઝ ટુ બી ઇન્ક્લુઝિવ, એટલે બધાએ કે સાથે રહીને કરવું પડે. ડિપાર્ટમેન્ટ વગર કે કોઈ પણ કોર્પોરેટ વગર પણ થઈ શકે. એ ખૂબ નાના સ્કેલની વસ્તુ હોય તો તમે કદાચ કરી શકો, ખૂબ લાર્જ સ્કેલ કન્ઝર્વેશન હોય તો બધાને સાથે રાખીને જો આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો એ ખૂબ જ સારી રીતે થઈ શકે. અને અત્યારે પણ ખાસી બધી વેલ શાર્ક રેસ્ક્યુ થઈ રહી છે અને ફિશરમેનને એના રિવોર્ડ્સ પણ મળી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. આઈ થિંક મેં 7 વાગ્યા પહેલા તો પૂરું કરી દીધું છે, બટ આઈ વુડ લાઈક ટુ થેન્ક માય કલીગ ડોક્ટર ભાવિક પટેલ for accompanying me throughout my all the expeditions and in my research. I would like to thank my director Deepak Apte, BNHS na badha team members, Janki Teli, and especially I would like to thank Rushi Bhai, who come up with a brilliant idea that we do something about the marine life of Gujarat. And I would like to thank all the organizers. Rushi Bhai, to you. યસ ડૉક્ટર સાહેબ. સો ક્વેશ્ચન આન્સર તરફ આપણે જઈએ. કોઈને જો ક્વેશ્ચન આન્સર હોય તો કમેન્ટમાં નાખી શકો છો. આપણી પાસે ડૉક્ટર સાહેબ યોગેશ સવાની કરીને એક મિત્ર છે આપણા, એમનું કહેવું કે એક મરીન પ્રોજેક્ટ ઓફિસર છે અને તમારા કરવા માંગે છે. તો હું એની સાથે તમને કનેક્ટ કરી આપીશ. તો બીજા કોઈ મિત્રને કોઈ સવાલ હોય યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન ઇન કમેન્ટ્સ. પારસરાજ સાહેબ, બીજી એક વસ્તુ તમે જણાવો, જે તમે જે વેલ શાર્ક કન્ઝર્વેશનની જે વાત કરી એમાં લોકલ કમ્યુનિટી કઈ રીતે એમનો ઇન્ટરેસ્ટ શું હતો? જ્યારે ફર્સ્ટ ટાઈમ એ રીતે આપણે કોઈ ગયા કે ભાઈ એને બચાવવી જોઈએ, તો કમ્યુનિટીનું રિએક્શન શું હતું અને એમનું કઈ રીતનું થિંકિંગ વિચારસરણી હતી? જે મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ હતો એ કમ્યુનિટીને કન્વિન્સ કરવાનું હતું, કારણ કે જસ્ટ ઇમેજિન કે વન ફિશ ઇફ ઇટ ગીવ્સ યુ 2 લાખ રૂપીસ, 2 લાખ રૂપિયા કોઈ પણ માછીમાર માટે નાની અમાઉન્ટ નથી. માછીમાર તો જવા દો, આજે કોઈ પણ માણસ માટે 2 લાખ રૂપિયા નાની અમાઉન્ટ નથી. જ્યાં સુધી એ એક શું કે કલ્ચરલ અને રિલિજિયસ એપ્રોચ નહોતો અપનાવ્યો ત્યાં સુધી એ કમ્યુનિટીને મનાવવી ખૂબ અઘરી હતી. હા, ઇનિશિયલી થોડા ફિશરમેન જે હતા એ લોકો કન્વિન્સ થયા, પણ જ્યારે વાત હોય લગભગ 250-300 કિલોમીટર લાંબા કોસ્ટલાઇનની, ત્યારે દરેક ગામની અંદર દરેક ફિશરમેનને એ વસ્તુ માટે કન્વિન્સ કરવું, ઇટ હેઝ ટુ બી અ માસ મુવમેન્ટ. એ સિવાય એ વસ્તુ શક્ય જ નથી. એન્ડ ફોર ધેટ અલ્ટિમેટલી એવરીબડી થોટ કે આ મોરારી બાપુને ઇન્વોલ્વ કર્યા વગર છૂટકો જ નથી આની અંદર, જો if it has to be a mass movement then. So it was very difficult and it took almost 4-5 years or more than that to convince each and every person, each and every fisherman કે આ માછલીને આપણે આ માછલીનું ફિશિંગ ન કરવું જોઈએ. દિનેશભાઈ ખૂંટનો પ્રશ્ન છે, એમને મરીન ફોટોગ્રાફીની અંદર રસ છે. દિનેશભાઈ, હું તમને એવું કહીશ કે અત્યારે મરીન ફોટોગ્રાફી કરવા માટે અંડર વોટર કેમેરાસ જોઈએ. ઇનિશિયલી ટુ સ્ટાર્ટ વિથ નિકોનના અમુક કેમેરા આવે છે કે જે અંડર વોટર અથવા તો વોટરપ્રૂફ, અને એ તમે લો ટાઇડની અંદર જ્યારે ઘૂંટણ સમૂહ પાણી થાય ત્યારે તમે એને યુઝ કરી શકો છો. એ સિવાય જો તમારે ડાઇવિંગ કરીને કે એવી રીતે જો ફોટોગ્રાફી કરવી હોય તમારે, then you can use proper equipments with strobes અને એના underwater housing અને SLR સાથે.
तुषार जी पूछ रहे हैं कि what are where do visit to see marine life, few spots if you can share. Other than Narara, I think Pirotan is one option, if permissions are there for Pirotan. Another place is Okha you can go and visit. So these are good coastal locations where you can see marine life very easily. Uh, LEC, I'm not very much sure, but I think last year there were a couple of records. Last year and last to last year, there were a couple of records of finless porpoise on in Surat and above Surat, between Surat and Bharuch area, and there were records of humpback dolphins somewhere near, I think Kavi or somewhere like that. In Kavi estuary or somewhere there was a rescue done by some of the people of Baroda in. People from Baroda for the humpback dolphins. Government planted only one species of mangrove. Patel Sahib, it is very true. Unfortunately, it is called monoculture and it is definitely affecting the diversity. But in addition to diversity, what problem I see is કે ઘણો બધો એરિયા એવો છે કે which is utilized by the shorebirds. હવે આ જે waders છે shorebirds છે એ મડ ફ્લેટ ઉપર જ આવવાના છે અને ત્યાંની જે ડાયવર્સિટી છે એની ઉપર they are going to feed it. Now lot of area because of this monoculture or afforestation process is being used permanently and they are not going to come back. એટલે જે shorebirds છે એના માટે it's a big threat for shorebirds. Another thing is the mangrove plantation taking place near the coral reefs is also not very good sign because compared to corals, જે mangroves છે એ બહુ gregarious growth કરે છે જ્યારે corals છે એ વર્ષમાં 1 કે 2 mm જેટલા જ ગ્રો થાય જ્યારે મેંગ્રુવ ઇકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી ગ્રો થાય છે. So it might be possible that in near future that they will cover up the reef also because of the sedimentation. એટલે એ એક મોટો પ્રશ્ન છે. Okay, for turtle hatching, there are a couple of hatcheries in Gujarat where you can go and see the sea turtles. While going to Dwarka, before Dwarka, I think 2020, somewhere about 15 or 20 kilometers before Dwarka, on the left hand side there is a turtle hatchery managed by Gujarat Forest Department, and you can take a prior permission from the range officer of Dwarka and you can go and visit there, but please make sure that you don't touch any of the hatchlings if they are there. અને બીજી એક hatchery છે એ પોરબંદર પાસે પણ છે which is functional અને ખૂબ જ સરસ રીતે ત્યાં પણ sea turtle ને manage કરેલી છે. Dolphins you can see throughout the Gujarat coast, and if you are lucky you can see near the coast also. Porbandar પાસે, Dwarka પાસે, otherwise in the Gulf of Kutch areas near to Bhavnagar also I have seen quite a few times. ભાવનગરની અંદર ડોલ્ફિન્સ રેકોર્ડ થઈ છે ખાસ કરીને ઓપોઝિટ ટુ કોળિયાક, જ્યારે એટલે કે કોળિયાક અને પિરમબેટની વચ્ચેનો જે પોર્શન છે ત્યાં આગળ ડોલ્ફિનના રેકોર્ડ્સ છે અને ઘણા લોકોએ ફિશરમેને એઝ વેલ એઝ જે મેરીટાઈમ બોર્ડનો સ્ટાફ છે એ લોકોએ પણ પિરમબેટ જતા વખતે એટલે નવા બંદરથી પિરમબેટ જતા વખતે વચ્ચે ડોલ્ફિન્સ રેકોર્ડ કરેલી છે. In Gulf of Cambay marine life કયા પ્રકારની marine life જોઈ છે because it basically it's a muddy area, so in muddy area you don't see lot of things crawling above the sea, though in South Gujarat some of the areas near Bharuch are very good, especially the Hasot area is good, then Aliabet is very good,
to see some of the marine life in Gulf of Khambat region. And also, if you are going towards the Bhavnagar side, south to Bhavnagar, Gopnath and Janjmer are also very good side to see marine life. Kuldeep ji, this is very important question you have raised, that many nature camps are going on many islands near Dwarka. Uh, how to tackle them? Two things we have to see, whether they have taken the permission from collector or not, and whether they have taken the permission of Gujarat Forest Department or not. These two permissions they must have. That is one thing. And the unfortunate part of these nature camps is that everybody is taking the live animals from or below the boulders and showing it to students or the people who are coming to enjoy the marine life. Now, the way we don't handle tigers or lions when we go to any safari, it is must that we should not or we must not take out any of the marine animal from its natural habitat. તમે બહુ બધા લોકોએ ફોટોગ્રાફ્સ ફેસબુક પર જોયા હશે, પફર ફિશને બહાર કાઢી હાથમાં એને આખી ફૂલાવી અને લોકો ફોટા પડાવે, ક્રેબ્સને પકડે. નાવ ઓલ ધીસ થિંગ્સ શુડ નોટ બી ડન, અને એ સ્ટ્રિક્ટલી એના ઉપર અમલ થવો જોઈએ. તમને પણ કોઈ એવી રીતે ચલો તમને આ ફિશ બતાવું, તમને ક્રેબ્સ બતાવું એમ કરીને જો હાથમાં લઈને બતાવે તો પ્લીઝ ટેલ ધેમ નો. અને છતાં કન્ટિન્યુઅસલી આ વસ્તુ થતી હોય તો ત્યાંના જે પણ લોકલ રેન્જ ઓફિસર હોય એને પ્લીઝ તમે જાણ કરો. અને ઇફ યુ નીડ ઇન એની હેલ્પ ઇન ધેટ પર્ટિક્યુલર થિંગ, યુ પ્લીઝ લેટ અસ નો. Marine photography, there are no institutes. I'm not very much sure of. General photography courses થાય છે, and then after that you learn by experience the marine photography na special koi courses, if they are there in Gujarat or India, I'm not aware of it. Lalita ji, I have not worked on otters, but otters are generally seen in the rivers. And Nature Club Surat is working on otters in South Gujarat. I think Kunal Bhai is there in Nature Club Surat. You may please, contact him if you need any information on otters. For biodiversity awareness, તમે કયા વિસ્તારમાં, I mean, in which area you are doing conservation work or biodiversity awareness is important. And another thing is that what kind of tools and what kind of people you are addressing. For example, if you want to create awareness in students or the children, use maximum videos and audios and all the audio visuals. એ લોકોને પાવર પોઈન્ટ કે સાદા સ્લાઇડ શો થી એ લોકોને એટલી મજા નહીં આવે. Whereas if you are conducting awareness programs for adults, then you should consider the social, cultural and economic aspects. એટલે દરેક મોડ્યુલ જે છે તમારા બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનના એ રીતે ડિઝાઇન કરો કે તમે કોની આગળ જઈને રિપ્રેઝેન્ટ કરવાના છો. Then I think it might help you. Yes, Arabian Sea comes in the migratory route of some of the whales, and because of that, there are another thing. What is happening currently is that lot of vessels are traveling in the Arabian Sea because of the traffic of Oman and Gulf of. The trade is very high in Arabian Sea. Lot of times this happens that because of the it collides with the large vessels and it gets killed, અને એના કારણે વોશ ઓફ થઈને ગુજરાત કોસ્ટ ઉપર ખૂબ બધી વખત તો નહીં પણ ઘણી વખત નોંધાયેલી છે. દરિયાઈ કાચબા આપણે ત્યાં મુખ્યત્વે ગુજરાતની અંદર બે પ્રકારના જોવા મળે છે, ઓલિવ રીડલી અને ગ્રીન સી ટર્ટલ.
ગ્રીન સી ટર્ટલ છે એ જનરલી હર્બીવોરી વધારે, એટલે કે દરિયાનું જે ઘાસ છે એ લીલ અને શેવાળ ઉપર વધારે નભે છે, જ્યારે ઓલિવ રીડલી છે એ કાર્નિવોર વધારે છે, એટલે એને શ્રિમ્સ અથવા તો ઝીંગાઓ, જેલીફિશ છે એ એવો ખોરાક વધારે પસંદ કરે છે. અને ગુજરાતની અંદર જે ઓખાથી લઈ અને ચોરવાડ વેરાવળ સુધીનો જે કિનારો છે એ ખૂબ જ સેન્ડી, એટલે કે રેતાળ છે. એ રેતાળ પ્રકારના દરિયા કિનારા ઉપર આવા કાચબાઓ ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરી અને ફેબ્રુઆરી માર્ચ સુધી નેસ્ટિંગ કરતા હોય છે. જનરલી એવું માનવામાં આવે છે કે પૂનમ વખતે, એટલે કે ફૂલ મૂન હોય ત્યારે ભરતીનું પાણી વધારે હોય, અને ભરતીનું પાણી વધારે આવવાથી કાચબાને છેક કિનારા સુધી આવવામાં ઇટ હેલ્પ્સ. પાછળથી પાણી આવતું હોય પાછળની તરફથી, એટલે ઇટ હેલ્પ્સ ઇન રીચિંગ ધી શોર. એટલે ખાસ કરીને પૂનમ અને એની આજુબાજુના દિવસોમાં, અથવા તો અમાસ અને એની આજુબાજુના દિવસોમાં, કે જ્યારે પાણીની ભરતી ખૂબ વધારે આવતી હોય, ત્યારે રાતના સમયે કાચબાઓ સી શોર ઉપર આવી અને લગભગ દોઢેક ફૂટ જેટલો, 1.5-2 ફૂટ જેટલો ઊંડો ખાડો કરી અને એમાં ઈંડા મૂકી અને પાછા જતા હોય છે. અને જે હેચલિંગ્સ થાય એ ધોઝ હેચલિંગ્સ જ્યારે પાછા દરિયામાં માઇગ્રેટ કરે છે અને મોટા થઈ અને એની જે ફિમેલ્સ છે એ ફરીથી ઈંડા મૂકવા માટે એ જ સી શોર ઉપર પાછી પણ આવે છે. Which marine species are frequently seen in South Gujarat area? Lot of shorebirds are seen in the shore of South Gujarat area. Another thing is, if you go to the fish landing centers or the places where boats are parked, the fishermen come from fishing, they park their boat and clean their nets. If you go there, you can see so many sea snakes, which is a mystery. ગલ્ફ ઓફ ખંભાતની અંદર ખૂબ બધા સી સ્નેક્સ છે, અને આઈ થિંક એકાદ સ્ટડી માંડ હશે એના ઉપર. બટ યસ, આઈ હેવ સીન લોટ ઓફ સી સ્નેક્સ ઇન ફિશિંગ નેટ્સ એઝ અ bycatch. Bycatch and catch are two different things. Catch is something that you want to collect from the sea, અને એ પકડતા કંઈક બીજું પણ સાથે આવી જાય તો એને bycatch કહેવાય છે. So it is bycatch. માધવપુર કન્ઝર્વેશન એની ગ્રુપ, આઈ થિંક પોરબંદરની અંદર ધવલભાઈ વરગિયા અને એમની ટીમ છે એ સરસ કામ કરી રહી છે. માધવપુરની અંદર ત્યાં જે હેચરીના ભાઈ છે એ પોતે ખૂબ જ સરિયસ, હી ઇઝ અ વેરી ગુડ એન્ડ નોલેજેબલ પર્સન. પ્રવીણભાઈ એમનું નામ છે. માધવપુરની અંદર જે હેચરી છે, યુ કેન કોન્ટેક્ટ હિમ અને એમની સાથે વાત કરી શકો. હી ઇઝ અ વેરી નાઇસ ફેલો, અને દરિયાઈ જીવ વિશે એમને માહિતી પણ ઘણી સારી છે. સ્ટુડન્ટ્સ માટે ફંડિંગ ઓપોર્ચ્યુનિટીઝ, પહેલી વસ્તુ તો એ કે ફંડિંગ માટે પહેલા તો તમારી જે રિસર્ચ પ્રપોઝલ છે એનો જે ક્વેશ્ચન છે, રિસર્ચ ક્વેશ્ચન છે, એ ખૂબ જ યુનિક અને સોશિયલી, કલ્ચરલી, ઇકોનોમિકલી કે ઇકોલોજીકલી કોઈ આ એક આસ્પેક્ટમાં ખૂબ જ કન્ટ્રીબ્યુટ કરતો એવો હોવો જોઈએ. આફ્ટર દેટ તમારી પ્રપોઝલ આખી તૈયાર થઈ જાય પછી there can be government funding or corporate funding, અથવા તો પ્રાઇવેટ ફંડિંગ જેને આપણે કહીએ છીએ. ગવર્મેન્ટની અંદર ડીએસટી છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે, એ લોકોની રેગ્યુલર જાહેરાત આવતી હોય છે પ્રોજેક્ટ પ્રપોઝલ્સ માટે. તમે યુનિવર્સિટી થ્રુ એને એપ્રોચ કરી શકો, અથવા તો કોઈ કોર્પોરેટ હોય, જેમ કે અદાણી છે, રિલાયન્સ છે, એવી જાયન્ટ કોર્પોરેટ છે. તમારા વિસ્તારમાં કોઈ નાની કોર્પોરેટ હોય કે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે CSR ની અંતર્ગત તમને ફંડ, એટલે કોઈ પણ એન્વાયરમેન્ટ કે એના કામ માટે ફંડ આપવા તૈયાર હોય, તો આ બે મુખ્ય ઓપોર્ચ્યુનિટી છે ફંડિંગ માટેની, જ્યાં આગળ તમે પ્રયત્ન કરી શકો છો. મરીન સ્પીસીસના આઈડેન્ટિફિકેશન માટે જો તમે ખાલી ઇન્ડિયા માટે, if you are talking only for India, then there is one book written by Dr. Deepak Apte, Marine Life of India. That is a very good book. Except that there are, you can download couple of research papers from ResearchGate, which has very good plates, જેની અંદર કલર ફોટોગ્રાફ્સ છે, and you can use them for identification.
I'm not very much sure about Scatophagus argus, પણ ઘણી બધી માછલી ઓર્નામેન્ટલ ફિશિસ એવી છે કે જે શેડ્યુલની અંદર નથી આવતી અને એને એક્વેરિયમમાં રાખી શકાય છે. કોમર્શિયલ ફિશ સિવાયની જે ઓર્નામેન્ટલ ફિશિસ હોય અને ઘણી બધી જગ્યાએ એનું ટ્રેડિંગ પણ થતું હોય છે. હરદીપભાઈ, ભાવનગર કોસ્ટ ઉપર કાચબાનો મારી પાસે અત્યારે તો કોઈ ડેટા નથી. ડોક્ટર ગઢવી સર જે છે, જે મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, એમની પાસે કદાચ આનો ડેટા હોઈ શકે, કારણ કે ભાવનગર કોસ્ટ ઉપર કાચબા ઉપર મેં હમણાં રિસન્ટલી કોઈ કામ નથી કર્યું. કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન, રિસ્ટોરેશન એક ખૂબ જ મહત્વની વસ્તુ છે. જ્યારે ખાલી પ્રિઝર્વેશનથી અથવા તો કન્ઝર્વેશનના બેઝિક મેજર્સ કામ ન લાગે, ધ અલ્ટિમેટ ટૂલ ઇઝ ટુ રિસ્ટોર ધેટ ઇકોસિસ્ટમ આર્ટિફિશિયલી. ગલ્ફ ઓફ કચ્છની અંદર કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન ઉપર એક પ્રોજેક્ટ થયો, જેની અંદર જે જગ્યાએ ખૂબ જ સારા પ્રમાણમાં અથવા તો હેલ્ધી કોરલ્સ છે, ત્યાંથી એનો અમુક ભાગ લઈ અને બીજી એવા જ વાતાવરણમાં એને શિફ્ટ કરવાના. દેટ ઇઝ કોલ્ડ કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન. ટ્રાન્સપ્લાન્ટેશન એટલે આખી કોલોની ઉપાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જવાની, પણ કોરલનો જે આગળ મોટી કોલોની હોય એમાંથી ખૂબ જ નાનો ટુકડો બહુ જ ધ્યાન રાખી અને કાઢી લેવાનો અને એને બીજી જગ્યાએ લઈ જાય અને આર્ટિફિશિયલ સબસ્ટ્રેટ આપી, એટલે કે રોકી સબસ્ટ્રેટ આપી એના ઉપર લગાડી અને એનો ગ્રોથ થવા દેવાનો. દેટ ઇઝ કોલ્ડ કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન. ગુજરાતની અંદર અત્યાર સુધી જે કોરલ ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે એની અંદર જે લોકલ સ્પીશીસનું જે ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે કે ગુજરાતમાં જોવા મળતી હોય અને ગુજરાતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એને શિફ્ટ કરી હોય, એવા ટ્રાન્સપ્લાન્ટેશનની અંદર જે લોકલ સ્પીશીસનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું એને ખૂબ જ સારી સફળતા મળી છે. એન્ડ વી હેવ ઓબ્ઝર્વડ સમ વેરી ગુડ ગ્રોથ ઓલ્સો ઇન ધેટ. થેન્ક યુ સો મચ ડોક્ટર. આઈ થિંક કોઈના ક્વેશ્ચન નથી હજુ આવ્યા. વિલ વેટ ફોર 1 or 2 minutes. If there is no question, then we'll finish the session. Sure. ત્યાં સુધી તમે તમારો કોઈ એવો એક્સપિરિયન્સ કહો કે જે તમને યાદગાર હોય તમારા એન્ટાયર મરીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનના ટાઈમ. બાયોડાયવર્સિટીને રિલેટેડ નથી, પણ સમય, એવું એક અંગ્રેજીમાં કહેવત છે, ટાઇડ એન્ડ ટાઈમ વેઇટ્સ ફોર નોબડી. ટાઇડ એટલે કે ભરતી અને સમય છે કોઈની રાહ નથી જોતો. આઈ રિમેમ્બર, હું ગાંધીનગરથી મારા ફિલ્ડ વર્ક માટે નીકળવાનો હતો અને ગાંધીનગરથી જામનગર જવાનું આશરે 6 કલાક જેવું થાય, અને અમને અમારા બોટવાળાએ કહ્યું હતું કે તમે રાત્રે 2 વાગે જામનગર જેટી પર આવી જજો, ત્યાં બોટ તૈયાર હશે. થયું એવું કે ગાંધીનગરથી નીકળી અને જામનગર જતા રાજકોટમાં કોઈ કામ હતું, કોઈને કોઈ પાર્સલ આપવાનું હતું, એ પાર્સલ આપી અને અમે જામનગર પહોંચ્યા અને જેટી પર પહોંચ્યા ત્યારે 2 વાગ્યાની બદલે 2:20 કે 2:25 જેવું થયું હતું. ફિશરમેન એકદમ રાતો પીળો અમારી ઉપર ખૂબ ગુસ્સે થયો કે તમે તો આટલું મોડું કરો છો ને આમ છે ને તેમ છે. Now just imagine that in city areas being late by 20 to 25 minutes is very normal. I mean, we don't consider it as late. ઘણી બધી જગ્યાએ કોઈને મળવા જવાનું હોય તો 20 મિનિટ આમ તેમ ચાલે. But what happened that because we left 20-25 minutes late, we got stuck in between. બોટ નીકળી ગઈ અને ધીમે ધીમે લો ટાઇડ થવા માંડી. We were supposed to reach Pirotan, which is approximately 1.5 hour boat from Jamnagar. Unfortunately, because of the low tide, we got stuck in somewhere in between in the creek area. ક્રીકમાં નીચે મડ, બીજું કશું જ નહીં. અને બીજી જે હાઈ ટાઈડ આવે એ લગભગ બીજા 6-7-8 કલાક પછી આવે. And we were stuck there almost for 8 hours. We could not reach Pirotan.
and we had to come back to Jamnagar jetty, and we had no food, no water, nothing. અને લગભગ અમે લોકો રાતના 3-3:30 ફસાઈ ગયા હતા, અને બીજે દિવસે બપોરે 2:30-3 વાગે જ્યારે હાઈ ટાઈડ આવી ત્યારે અમે લોકો પાછા જામનગર આવી શક્યા. So sea life is very fascinating, interesting, but you have to be very particular when you are on your work. ત્યાં 10-15 મિનિટનું આઘું પાછું ન ચાલે. So that is something which I learned from oceans, that tide and time waits for nobody, and it is quite apt in marine conservation and marine research work. નાઇસ. સો 2 ક્વેશ્ચન્સ છે, આપણે પછી એન્ડ અપ કરીએ. હા મેહુલભાઈ, ડેડ સી શેલ્સ કલેક્ટ કરવા માટે જો તમે કોઈ પ્રોટેક્ટેડ એરિયામાં એટલે કે કોઈ સેન્ચ્યુરી કે મરીન નેશનલ પાર્ક માંથી સી શેલ્સ કલેક્ટ કરતા હો તો ચોક્કસ તમારે પરમિશન જોઈએ. અધરવાઇઝ સી શેલ્સ બહારની બાજુએથી એટલે કે પ્રોટેક્ટેડ એરિયા નથી એવી જગ્યાએથી કલેક્ટ કરવા માટે પરમિશનની કોઈ જરૂર હોતી નથી, પ્રોવાઇડેડ કે જે શેલ્સ છે એ પોતે, જે એનિમલ છે એ પોતે કોઈ શેડ્યુલમાં નથી આવતા. And being a conservationist, I would suggest that if you are going for a collection, please don't collect 1 or 2 specimen even for a dead shells, because dead shells also contribute to the calcium cycle of the oceans. હા, coral regeneration માટે there is a new, it is not basically a new system, but previously it was patented. હવે એને પેટન્ટ ફ્રી કરવામાં આવી છે, જેને બાયોરોક મોડેલ કહેવામાં આવે છે. એની અંદર આયર્નની એટલે કે સળિયાની એક ફ્રેમ બનાવી એના ઉપર કોરલ્સ લગાડી અને એને દરિયાની અંદર ડિપ્લોય કરવામાં આવે છે, અને એની સાથે સોલર પેનલથી થોડી ઇલેક્ટ્રિસિટી પાવર જનરેટ કરવામાં આવે છે, જેના કારણે કેલ્સિફિકેશન સિસ્ટમ જે છે એની કોરલની એ ફાસ્ટ થાય, એટલે કોરલનો ગ્રોથ જે છે એ ફાસ્ટ થાય. એટલે એન્ડ કરન્ટલી ZSI જે છે એ ગલ્ફ ઓફ કચ્છની અંદર આ જે આખી પ્રોસેસ છે એને એક્સપેરિમેન્ટ બેઝિસ ઉપર, ટ્રાયલ બેઝિસ પર રન કરી રહ્યું છે. Yes, BNHS has published, Sea Slugs of India, one book, and Book of Indian Shells. These two are publications of BNHS on marine biodiversity. There are some, Marine Life of India by B.F. Chapkar also, which is published in, I think, by Oxford. So these are, good marine life books used by students to understand the marine life of India. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ, તમારો પ્રિશિયસ ટાઈમ આપવા માટે ને ખૂબ જ રસપ્રદ માહિતી આપવા માટે. અને જે કંઈ બી શ્રોતા મિત્રો છે તેમના બધાનો ખૂબ ખૂબ આભાર. સર, રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જે અમારા પેજીસ છે, નેચર ક્લબ સુરત, કોએક્ઝિસ્ટન્સ વિથ પાયથન અને વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ, એને ફોલો કરો. સો અને આ આપણી જે વેબિનારની સિરીઝ જે ચાલી રહી છે એની ઇવેન્ટ અમે એ પેજીસ ઉપર અપડેટ દરરોજ મૂકતા હોઈએ છીએ, તો તમને એની રેગ્યુલર અપડેટ મળતી રહે. સાથે સાથે એક રિક્વેસ્ટ બધાને એ પણ છે કે જે અપડેટ અમે મૂકતા રહીએ છીએ તેને બને એટલી વધુને વધુ શેર કરો, તો આપણા જે કલીગ્સ છે, જે ફ્રેન્ડ્સ છે, કે સ્ટુડન્ટ્સ છે, તે આવી રીતે ઇન્ટરેસ્ટિંગ અને બહુ સરસ માહિતી લઈ શકે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. Thank you, everybody.